હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. બટેટાની વેફર કરવી છે તો બટેટા લેવા આવ્યા. ફાઇનલી 15 કિલો લઈ લીધા બટેટા. જવું છે મશીને વેફર કરાવવા. આપણે ઘરે આવીને વેફર કરવાનું ચાલુ કર્યું. બનાવી છે લીટીવાળી વેફર બનાવી છે. તમારે લોકોને એટલે આ મશીનમાં કરાવતા એવા ગોંડલ લીટીવાળી બહુ કરે સરસ બની છે. અને આ છે ખમણ. જો આ છે ખમણ. તમારે લોકોને ડેમો આપે છે માર દેરાણી બનાવવું હોય. અને આમાં એક ઘાણો ચાલુ થઈ ગયો છે બનાવવાનો. વેફર ધોવાઈને તૈયાર થઈ ગઈ. 30 કિલા બટેટાની કરી છે. હજી અહીંયા પણ છે જો વેફર. અને નવરી પાલટી જો હાવ. આ એક અહીંયા ફોન લઈને બેસી ગયા, એક અહીંયા ફોન લઈને બેસી ગયા. અને બોલવાની ફેર નથી એકઈને. હા બોલે તો વળી. ફાઇનલી આપણે વેફર બાફવાનું કામ ચાલુ કરી દીધું છે. વેફર બધી થઈ ગઈ. પછી ઘરે આવ્યા રસોઈ બનાવવાનું. કારેલાનું ભરીને શાક બનાવવું છે. તો અત્યારે હું આ ચવાણું ખાંડું છું. લીલા ધાણા સુધારી લીધા મસાલા માટે. કારેલા જો આપણા બધા મસાલામાં થઈ ગયું છે તૈયાર. બટેટાના આ મસાલાની અંદર ચવાણું થોડુંક ખાંડી લીધું છે. ખાંડ, લીલા ધાણા જીરું, થોડુંક એવું મીઠું, લીંબુ, લીલું લસણ અને બટેટું. હવે ચાને આપણે મિક્સ કરી દઈએ. કારેલા ભરવા માટેનો મસાલો તૈયાર. આ મસાલો સરસ ટેસ્ટી બને. ચણાના લોટ શેકીને બનાવતા હોય ઘણાય. તે ચણાનો લોટ શેકીને આપણે બનાવીને મસાલા કરતાં સારો થાય. એટલે અમે તો આ જ રીતે બનાવીએ છીએ. એના લાકડો જો મસાલો ભરાઈ ગયો છે. કારેલા ભરી દીધા છે. આ થોડું ગ્રેવી માટે પાણી કરી લીધું છે. અને ટમેટા અને તેલ મૂકી દીધું છે વઘાર કરવા. તેલ આવી જાય એટલે આપણે શાક વઘારી નાખીએ. ફાઇનલ જો 4 વાગી ગયા છે. અને આપણી વેફર એટલી સુકાઈ ગઈ છે. ખમણ છે. અને અહીંયા અમારે ધમું ભેગી કરે છે. ઓલી બાજુ હું ભેગી કરું છું. ઉખડી ગઈ એટલી જ રહીને હવે. હાલ હું આ બાજુ થોડીક રહીશ ઉખેડવાની. હવે આ બાજુ પણ હું વેફર ભેગી કરવા આવી. અને આજનો વિડીયો આટલો જ છે. અટાણે ભજીયાનો પ્રોગ્રામ છે. ભજીયા બનાવવા, મરચાં પટ્ટી ભજીયા, આ નોખા છે, આ મેથીના છે. અને છોકરાઓ બેસી ગયા છે જમવા. પતરીના બટેટાની પતરી. જો તું નથી હેપી એમાં. જો આ છોકરા મીંડા ખાવા ભજીયા. હાલો બધા ભજીયા ખાવા. અને અહીંયા જમવા દેવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા ટીડો હોતે બેસી ગયો છે. નાક માંગરી નાખ પણ ખાવા બેસ. હાલ હાલો ભજીયા ખાવા બધા. આમાં તમલો કહેતો જ નથી કોઈને. કે શીકણી ના કે કોકને ભજીયા ખાવા આવવાનું કે આવું હોય આવો ને કાંઈ. આજે સવારથી સાંજ લગી કામ ચાલુ જ હતું. આપણે સવારમાં આપણે 30 કિલો બટેટાની વેફર કરી, ખમણ કર્યું. આખો દિવસ સૂકવવામાં એમાં જ બધો ટાઈમ ગયો. અને સાંજે પછી બનાવી નાખ્યા ભજીયા બધા હારે બેસીને ખાઈ લીધા. તો આપણે વિડીયોને એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.